Hello friends, good morning to everyone. Today we are going to learn about company law and the topic of today, that is difference between liquidation and insolvency. આપણે ડિફરન્સ જે છે ક્રિએટ કરવાનો છે. ડિફરન્સ between liquidation and insolvency. હવે આ બે વચ્ચે ડિફરન્ટ કઈ રીતે છે એ આપણે જોવાનું છે. ઓકે, વેરી ફર્સ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ બેનો મિનિંગ. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિનોટ કરવાનો થાય, ધેટ ઇઝ મિનિંગ. What is liquidation and what is insolvency? So, very first આપણે જોઈએ definition of liquidation. Liquidating a company is a process through which its existence is ended and the administration of its assets is done in the interest of its creditors and members. લિક્વિડેશન એ કંપનીની એક કેવી પ્રોસિજર છે કે જેની અંદર એક્ઝિસ્ટન્સ ઇઝ એન્ડેડ, એટલે કે જે કંપનીનું અસ્તિત્વ છે તે હવે રહેતું નથી. ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇટ્સ એસેટ્સ, એટલે કે જે મિલકતોનો વહીવટ છે એ હવે પૂરો કરી દેવામાં આવે છે અને ક્રેડિટર્સ અને મેમ્બરને જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ એમાઉન્ટ પે કરવાની થાય એ આપી દેવામાં આવે છે. એટલે કે હવે કંપનીનું વિસર્જન થાય છે, જેને આપણે લિક્વિડેશનથી ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે સામે જોઈએ તો ઇન્સોલ્વન્સી, એટલે કે નાદાર જાહેર થવું. when a person or a firm becomes incapable of paying its debt, જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનું દેવું ચૂકવવા માટે થઈને હવે સક્ષમ નથી, then he is declared insolvent, ત્યારે નાદાર જાહેર થાય છે, એને ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરવામાં આવે છે. as per legal provisions, his assets are paid to the creditors. જે ક્રેડિટર્સ એટલે કે કંપનીના લેણદારો જે છે એને જે ઇન્સોલ્વન્ટ થયેલો વ્યક્તિ છે એ એસેટ્સ છે વન બાય વન એને પે કરી દેવામાં આવે છે. યસ, તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરશો ઇન ધ મિનિંગ કે ભાઈ વોટ ઇઝ લિક્વિડેશન. તો લિક્વિડેશન એટલે કે કંપની હવે સ્વેચ્છાએ પોતાના તમામ પ્રકારના જે કોઈ પણ બિઝનેસ છે અથવા તો જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન એ લોકો કરે છે એ સ્વેચ્છાએ પોતે હવે ટ્રાન્ઝેક્શન બંધ કરીને કાયદાકીય રીતે છૂટા પડે છે. ભાગીદાર વચ્ચે વાત હોય કે પોતે એક સ્વૈચ્છિક સંગઠન તરીકે કાર્ય કરતી હોય તો એને આપણે લિક્વિડેશન કહીએ છીએ. અને ઇન્સોલ્વન્ટમાં તો વ્યક્તિ જે છે એ પોતે પૈસા ચૂકવવા માટે સક્ષમ નથી હોતો, ત્યારે એ પ્રકારની પરિસ્થિતિની અંદર કંપની શું કરે છે તો કે ભાઈ કોર્ટમાં પહેલા તો ઇન્સોલ્વન્ટ જાહેર થાય, ત્યારબાદ એ તમામ મિલકતો જે છે જપ્ત કરી લેવામાં આવે છે. એના નામ પર રહેલી તમામ મિલકતો, કેશ, જે કાંઈ પણ એની પ્રોપર્ટીઝ છે, આ તમામ પ્રકારની પ્રોપર્ટીઝ જપ્ત કરી લેવામાં આવે છે. અને ત્યારબાદ એ પ્રોપર્ટીઝ જે છે એમાંથી એના જે ક્રેડિટર્સ હોય એ ક્રેડિટર્સને એના જેટલા ભાગમાં ચૂકવણી કરવાની હોય એ ચૂકવણી કરી દેવામાં આવે છે. તો એને ઓળખવામાં આવે છે ઇન્સોલ્વન્સી, એટલે કે નાદાર જાહેર થવું. ત્યારબાદ સેકન્ડ છે આઉટકમ. નંબર 2 ઇઝ આઉટકમ. તો આઉટકમ એટલે થાય રિઝલ્ટ, બંનેનું શું પરિણામ આવે છે. તો વાત કરીએ લિક્વિડેશનની, ધ કંપની ઇઝ લિક્વિડેટેડ, એટલે કે કંપનીનું વિસર્જન થાય છે. અને ઇન્સોલ્વન્સીમાં ધ ફર્મ or a person is declared insolvent, એટલે કે નાદાર જાહેર કરવામાં આવે છે. સો ધેટ આઉટકમ શું મળે છે તો કે જ્યારે વાત થાય લિક્વિડેશનની, તો લિક્વિડેશનની અંદર કંપની જે છે એ સ્વેચ્છાએ
પોતે વિસર્જન કરે છે અને તમામ પ્રકારના એના જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એ કમ્પ્લીટ કરીને કંપની બંધ થઈ જાય છે. અને જ્યારે ઇન્સોલ્વન્સીની અંદર શું થાય છે કે એ જે વ્યક્તિ છે એ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય છે, એટલે કોર્ટ દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવે છે. બરોબર છે, ધેટ ઇઝ આઉટકમ ઇન્સોલ્વન્સી. અને એની તમામ જે કાંઈ પણ પ્રોપર્ટી છે એ જપ્ત કરીને તેના દ્વારા જે ચૂકવણી કરવાની હોય ચૂકવણી કરવામાં આવે છે. લીગલ એક્ઝિસ્ટન્સ નંબર 3. લીગલ એક્ઝિસ્ટન્સ એટલે કે કાયદાકીય રીતનું અસ્તિત્વ. ઓકે, કાયદાકીય અસ્તિત્વ that is કે liquidating a company is the path to dissolution. હવે વિસર્જન એટલે કે કાયદાકીય રીતે એનું વિસર્જન કરવામાં આવે છે કંપનીનું. That means between the liquidation and dissolution the legal existence of the company continues and the existence of the company does not cease. તો કે એનું અસ્તિત્વ છે એ એમને કાયદાકીય રીતે જે છે એ વિસર્જિત થાય છે. એટલે કે એ કંપનીનો સારો એવો વહીવટ હોય પણ કોઈ પણ કારણોસર માલિક જે છે વિચારે કે પોતે કંપનીનું વિસર્જન કરવા માંગે છે, તો લીગલી પ્રોસેસને ફોલો કરીને તમામ ક્રેડિટર્સનું પેમેન્ટ કરીને ઓનર સ્વેચ્છાએ આ ડિસિઝન લે છે. એટલે કંપનીની રેપ્યુટેશન મેન્ટેન થયેલી રહે છે. પણ ઇન્સોલ્વન્સીમાં જો ઇન્સોલ્વન્ટ ભાગીદાર જાહેર થાય તો આવી સિચ્યુએશનની અંદર શું થાય છે, આવી સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય ત્યારે એની શાખ ઉપર અસર થાય છે. એટલે કે વ્યક્તિ જે કોઈ પણ કારણોસર પોતે પૈસા નથી ચૂકવી શક્યો, પરંતુ જે નથી ચૂકવી શક્યો તો હવે એની રેપ્યુટેશનને ડાયરેક્ટલી એ વસ્તુ અફેક્ટ કરે છે. તો દેટ લીગલ એક્ઝિસ્ટન્સમાં આપણે આ વસ્તુ જોઈ છે. અને ઇન્સોલ્વન્સી ધ લીગલ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ફર્મ ઓર પર્સન ઇઝ નો મોર. કાયદાકીય અસ્તિત્વ એનું હવે નથી રહેતું. નંબર 4. ફાઇનાન્શિયલ કન્ડિશન એટલે કે નાણાકીય પરિસ્થિતિ. યસ, તો જે વ્યક્તિ જે છે હવે લિક્વિડેશન થાય ત્યારે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એને કહી શકાય કે ખરેખર એક સારી બેટર કન્ડિશન હોય અને વ્યવસ્થિત રીતે જે ક્રેડિટર્સ હોય, જે લેણદારો હોય એ તમામ લેણદારોને પૈસાની ચૂકવણી થઈ જતી હોય. તો ફાઇનાન્શિયલ કન્ડિશનનો આપણને કઈ રીતે ખ્યાલ આવે છે? તો કે even if the company's financial condition is sound and the company can be liquidated. ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ કંપનીની સારી હોય, વિસર્જન સમયે કંપનીના તમામ લેણદારોને પ્રોપર વેની અંદર પેમેન્ટ થઈ જતું હોય. પણ ઇન્સોલ્વન્સીમાં શું થાય તો કે when the person or firm is not capable of paying its debt then only he is declared insolvent. જ્યારે એની પાસે પોતાની જવાબદારીનું જે કાંઈ પણ ચૂકવવા માટે થઈને પ્રોપર્ટી ઓર વી કુડ સે એની પાસે કાંઈ પણ ઓપ્શન્સ અવેલેબલ નથી રહેતું ત્યારે વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવે છે અને એની તમામ પ્રોપર્ટીઝ જે છે સીઝ કરી લેવામાં આવે છે. જ્યારે લિક્વિડેશનમાં આ કોઈ પણ પ્રકારની પ્રોસિજર કરવામાં આવતી નથી. જે રીતે આવેદનપત્ર કે વિજ્ઞાપન પત્ર અથવા તો કંપનીનો બોર્ડ દ્વારા જે જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરીને તમામ એસેટ સાથે એ બધું જે છે એ ક્રેડિટર્સ વચ્ચે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણમાં ફાળવીને કાયદેસર લીગલી પ્રોસિજર કરીને કંપનીનું લિક્વિડેશન કરવામાં આવે છે. તો એ એક લીગલ પ્રોસિજર છે જેની અંદર એની રેપ્યુટેશનને કંઈ પણ અફેક્ટ થતું નથી. પણ જ્યારે વાત આવે ઇન્સોલ્વન્ટની તો જે વ્યક્તિ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય છે તેની રેપ્યુટેશનને અફેક્ટ કરે છે કે જેની ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ બહુ જ ક્રિટિકલ કહેવાય. Who will get and what?
Next point છે who will get and what. If the company is liquidated, even if it financially sound, then the proprietors એટલે કે shareholders get back more amount than their share capital. ઓકે, જો કંપનીનું લિક્વિડેશન થાય તો એના શેર હોલ્ડર્સ છે, એના જે ઇન્વેસ્ટર્સ છે, બરોબર છે, એને કંપની જે પોતાની રિમેનિંગ પ્રોપર્ટીઝમાંથી એનો શેર પ્રોવાઈડ કરે છે. એટલે કે એની જરૂરિયાત પ્રમાણે અથવા તો એના ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે જે છે એમને રિટર્ન એમનું મળે છે. અને જો વધે તો પણ શેર હોલ્ડર જે છે એને પ્રેફરન્સ આપવામાં આવે છે. એટલે જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે પ્રોપરલી હેન્ડલ થાય છે. ઇન્સોલ્વન્સી when the firm or person is not capable of paying its debt. જે કોઈ પણ વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય, then only he is declared insolvent. So there is no question of returning the capital. એટલે કેપિટલને જે રિટર્ન કરવાનો ક્વેશ્ચન રેઝ થાય છે તે આ ઇન્સોલ્વન્સીની સિચ્યુએશન્સમાં જનરલી ઇન્સોલ્વન્સીની સિચ્યુએશનમાં આ ક્વેશ્ચન ક્રિએટ થતો નથી. અને આમાં જ્યારે લિક્વિડેશન થાય છે ત્યારે પોતાના જે શેર છે એ શેર રિટર્ન કરી દેવામાં આવે છે. એટલે જે કેપિટલનો પોર્શન જે છે વ્યક્તિને રિટર્નમાં મળી જાય છે. એડમિનિસ્ટ્રેશન ઓફ અસેટ્સ. હવે મિલકતનો શું વહીવટ થાય છે જોઈ તો કે લિક્વિડેશનની અંદર when the company is liquidated, only the administration of its assets is entrusted to the liquidator. એની માટે એક લિક્વિડેટર અપોઇન્ટ કરવામાં આવે છે. એના ટ્રસ્ટના બિહાફ ઉપર આ આખી પ્રોસિજર ફોલો કરવામાં આવે છે. Of course, the ownership of assets remains that of the company. કંપનીની ઓનરશિપની જે એસેટ્સ છે તેમાંથી જે કેપિટલ રિટર્ન કરવાની હોય, ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું હોય, તમામ પ્રકારની જે પ્રોસિજર છે એ આના દ્વારા ફોલો કરવામાં આવે છે. એન્ડ ઇન્સોલ્વન્સીમાં વાત કરીએ તો when the person or firm becomes insolvent, the assets of it are distributed to the creditors and the assets cannot belong to the insolvent. આની અંદર લિક્વિડેટર અપોઇન્ટ કરવાની વાત જ નથી આવતી, બીકોઝ જ્યારે ફર્મ કે કોઈ બી વ્યક્તિ નાદાર જાહેર થાય એટલે કે ઇન્સોલ્વન્ટ જાહેર થાય છે ત્યારે તેની તમામ જેટલી પ્રોપર્ટી જપ્ત કરીને ક્રેડિટર્સનું જેટલું દેવું છે ચૂકવવામાં આવે છે. એટલે એ વ્યક્તિની માટે જવાબદાર છે. તો લાસ્ટ સિચ્યુએશન હતી એડમિનિસ્ટ્રેશન, એટલે કે મિલકતનો વહીવટ કઈ રીતે કરવો. તો ઓલામાં ક્રેડિટર્સને આપવાનું થાય, આમાં લિક્વિડેટર અપોઇન્ટ કરવામાં આવે તો એ પોતપોતાના હિસ્સામાં જે આવતું એ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. So this 6 point we have to consider while we are studying about the difference between liquidation and insolvency. Thank you.